બલુચિસ્તાનમાં પાકિસ્તાનની સુરક્ષા એજન્સીઓ વિરુદ્ધ બલુચ લિબરેશન આર્મી દ્વારા ચલાવવામાં આવેલા ઓપરેશન હિરોફ 2.0ને લઈને સમર્થન વધતું જઈ રહ્યું છે। અનેક સશસ્ત્ર સંગઠનો, નિર્વાસિત બલુચ નેતાઓ અને સ્થાનિક લોકોના કેટલાક વર્ગોએ આ અભિયાનના પક્ષમાં અવાજ ઉઠાવ્યો છે। બલુચિસ્તાન લિબરેશન આર્મીનો દાવો છે કે તેમણે પાકિસ્તાનની અનેક ચોકીઓ પર કબજો કરી લીધો છે અને પાકિસ્તાન સરકારની મિલકતો પર પણ કબજો જમાવી લીધો છે। બીએલએના પ્રવક્તા જીયંદ બલુચે નિવેદનમાં કહ્યું કે ઓપરેશન શરૂ થયાના 15 કલાકથી વધુ સમય વીતી ગયા બાદ લડાકુઓએ બલુચિસ્તાનના અનેક જિલ્લાઓમાં પોતાની સ્થિતિ જાળવી રાખી છે। તેમણે દાવો કર્યો છે કે અલગ અલગ શહેરો અને મહત્વના વિસ્તારોમાં કાર્યવાહી ચાલુ છે અને પાકિસ્તાની સુરક્ષા દળો ભારે દબાણમાં છે। સ્થિતિ સતત બદલાઈ રહી છે અને અંતિમ માહિતી પછીથી આપવામાં આવશે। બીએલએનું કહેવું છે કે આ અભિયાનમાં સ્થાનિક બલુચ વસ્તીની ભૂમિકા મહત્વની રહી છે। સંગઠનનો દાવો છે કે લોકોએ હિલચાલ, સંચાર અને જમીની નિયંત્રણમાં મદદ કરી, જેનાથી સેના વિરુદ્ધ દબાણ જાળવી રાખવું શક્ય બન્યું। સંગઠને એમ પણ કહ્યું કે જનતાના સમર્થનથી સરકારી પ્રચાર અને ડરની અસર ઘટી છે। આ ઓપરેશનને યુનાઇટેડ બલુચ આર્મી એટલે કે યુબીએનું પણ સમર્થન પ્રાપ્ત થયું છે। યુબીએએ ઔપચારિક રીતે જણાવ્યું કે તે પોતાની ક્ષમતા મુજબ આ સંઘર્ષમાં ભાગ લેશે। સંગઠનના પ્રવક્તા મઝાર બલુચે બીએલએ લડાકુઓની હિંમત અને સંઘર્ષની પ્રશંસા કરતા તમામ બલુચ સંગઠનોને એકજૂટ થવાની અપીલ કરી। આ દરમિયાન નિર્વાસિત બલુચ નેતા મહેરાન મરીએ પણ ઓપરેશનના સમર્થનમાં નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે બલુચિસ્તાન અત્યંત નાજુક તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે અને બલુચ લોકોને હવે કોઈ બાહ્ય તાકાત પરથી આશા નથી। તેમના મતે આ આંદોલન હવે વ્યાપક રાષ્ટ્રીય સંઘર્ષનું સ્વરૂપ લઈ ચૂક્યું છે, જેમાં દરેક ઉંમરના લોકો સામેલ છે। બીએલએના વડા બશીર જેબ બલુચે વિડીયો સંદેશમાં લોકોને ઘરેથી બહાર નીકળીને આ અભિયાનમાં જોડાવાની અપીલ કરી અને તેને નિર્ણાયક તબક્કામાં ગણાવ્યો। બલુચ વિદ્રોહીઓએ પાકિસ્તાની ફૌજથી લઈને સરકાર સુધીને સતત થતા હુમલાઓથી હચમચાવી દીધું છે। શનિવારે વહેલી સવારે દક્ષિણ પાકિસ્તાનમાં લગભગ 1 ડઝન સંકલિત હુમલાઓની જવાબદારી પ્રતિબંધિત બલુચ લિબરેશન આર્મીએ લીધી હતી, જેમાં નાગરિકો, એક ઉચ્ચ સુરક્ષા જેલ, પોલીસ સ્ટેશન્સ અને પેરામિલિટરી સ્થાપનાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા। કેટલીક બેંકોને લૂંટવાની અને ડઝનેક વાહનોને આગ લગાવી દેવાની ઘટનાઓ પણ બની હતી। બીએલએ વિડીયો જાહેર કર્યા હતા જેમાં મહિલા લડાકુઓ હુમલાઓમાં ભાગ લેતી જોવા મળી રહી છે, જે સ્પષ્ટપણે વિદ્રોહીઓમાં મહિલાઓની ભૂમિકાને પ્રચારિત કરવાનો પ્રયાસ છે। બલુચિસ્તાનના અશાંત દક્ષિણ પશ્ચિમી પ્રાંતમાં વિદ્રોહીઓએ શનિવારે કરેલા અનેક આત્મઘાતી અને ગોળીબાર હુમલાઓ બાદ રવિવારે ક્વેટામાં એક પોલીસ સ્ટેશનમાં વિનાશ અને હિંસાના ચિહ્નો જોવા મળ્યા હતા, જેમાં બળી ગયેલા રૂમ્સ અને ડઝનેક બળી ગયેલા પોલીસ વાહનો સામેલ હતા। પાકિસ્તાની સૈન્ય અનુસાર આ હુમલામાં 33 લોકો માર્યા ગયા હતા, જેમાં નાગરિકો સામેલ હતા। સુરક્ષા દળોએ હિંસાના જવાબમાં 92 હુમલાખોરોને મારી નાખ્યા હતા। આ તમામ સ્થિતિ વચ્ચે ક્વેટા પહોંચેલા પાકિસ્તાની ગૃહમંત્રીએ પોતાની નિષ્ફળતાનો ઠીકરો ભારતના માથે ફોડ્યો। તેમણે સ્પષ્ટ રીતે કહ્યું કે જે પ્રકારના હુમલા થયા છે તેમાં ભારતનો હાથ છે। તમને જણાવી દઈએ કે પાકિસ્તાનમાં બલુચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વા જેવા વિસ્તારો અશાંત છે અને અહીં સતત વિદ્રોહી હુમલા થતા રહે છે। આવી સ્થિતિમાં પાકિસ્તાની સરકાર પોતાની નિષ્ફળતા છુપાવવા માટે ક્યારેક ભારત તો ક્યારેક અફઘાનિસ્તાન પર હુમલાઓનો આરોપ લગાવતી રહી છે। મહત્વનું છે કે બલુચ વિભાજનવાદી જૂથો અને તહેરીકે તાલિબાન પાકિસ્તાને છેલ્લા કેટલાક મહિનાઓમાં પાકિસ્તાનમાં હુમલાઓ તીવ્ર કર્યા છે। ટીટીપી એક અલગ જૂથ છે જે અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર સાથે સંબંધિત છે, જ્યારે બલુચિસ્તાન લાંબા સમયથી વિભાજનવાદી જૂથો દ્વારા વિદ્રોહનું કેન્દ્ર રહ્યું છે, જો ઇસ્લામાબાદમાં પાકિસ્તાનની કેન્દ્ર સરકારથી સ્વતંત્રતા માંગે છે। સ્થાનિક લોકો